જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં નવા બ્લોગમાં હંસાબેન સોલંકીનું સ્વાગત છે. મારા વિડીયો પેલા રહેજો અને સારો લાગે તો લાઈક કરવાનું તો પણ ભૂલતા જ નહીં. લાઈક કરતા નથી ને વિડીયો જોઈને આમના મૂકી દે ભાઈ, એક લાઈક કરી દો ને પ્રભુ. પણ વાત એમ છે કે 5 દિનની રજા પૂરી થઈ ગઈ અને આજે મેં પોતપોતાના કામે લાગી ગયા છે. સફાઈ કામ કરવાવાળા સફાઈ કામ કરી ગયા છે ઓલી બાજુ, અને હું મારા નિયમ પ્રમાણે પાણી ભરી છું, મોટર ચાલુ કરી ટાંકા બધા છે હું પાણીના ભરવા જઈ રહી છું. સાફ સફાઈ કરી અને પાણી ભરી લેવાનું, કારણ કે 500-600 બાળકો છે, પાણી પીવા તો જોઈએ. કેટલા સરસ ફૂલ ખીલખીલાટ કરે છે, તો એ તો એક સવારે ખીલે ને સાંજે કરમાઈ જવાના છે. તો એટલા ઘૂઘવાટા અને ખીલખીલાટ કરે છે 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં. ને આ બાજુ એક બીજા ફૂલ છોડ છે, ઝીણા ઝીણા ફૂલ છોડ. અમુક ફૂલ છોડ છે દી ઉગ્યા પછી ખીલે. તો હું તો મનુષ્ય જેવો દેહ છું, તો હું તો મારા કર્મકાંડ કરતી આવું છું. લગભગ મારા ઉંમર 30 વર્ષ હું આમાં કામ કરું છું અને મારી ફરજ બજાવી રહી છું. તો સરસ મજાનું અત્યારે હાલમાં મેં મારી ફરજ બજાવવામાં એટલું કે સાફ સફાઈ કરાવી નાખ્યા, ગેટ ખોલીને, અને સાવી મારી પાસે હોય છે. કોઈ બધા અમારા શિક્ષકો ને એ બધા કદાચ બહાર રહેતા હોય અને સવારે આવતા હોય તો કાંઈક જરૂર કાંઈક પડી હોય નિશાળમાં તો સાવી રાખું છું અને મારું કર્મકાંડ કરું છું. એટલે પાણીના ટાંકા ભરું છું, એ મારા બાળકોને પ્રેમથી પાવશું. મારે કોઈ પાણીનો કે ફાળો કે કોઈ પગાર આવતો નથી, પણ હું તો એટલી નોકરીમાં રાજી રહું છું અને આનંદ મંગલ કરું છું. તો હું આનંદ મંગલ કરું તો યુટ્યુબ ચેનલવાળા આનંદ મંગલને નિહાળતા હોય એને ધન્યવાદ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોવો છો ટાઈમ વધી ગયો છે, કારણ કે 1.5-2 લાખ જેવું થઈ રહ્યું છે. આજે હું ભણેલી નથી, પણ જે મને એડિટિંગ કરી દેશે વિપુલભાઈવાળા, એ મને રોજ નવા સમાચાર આપે કે તમારું આજ આટલું કામ ચેનલમાં થયું, તમારું આટલું કામ થયું. તો હું રાજી રહું, કારણ કે મારી ઉંમર વર્ષ 60 ને 61 ને 62માં હાલી જાઉં છું અને મારી મજબૂરીને લીધે હું આમાં કામ કરું છું. અને મને બધાએ સાહેબો શિક્ષકો પ્રાથમિક શાળામાંથી મદદ કરી અને આ ફોન લીધો. ફોન મેં નથી ખરીદ્યો હો ભાઈ, મારે તો સેમ્પલ ફોન હતો, નાનો પ્લસ ફોન. તો હું એમાં મારું કામ ચલાવતી હતી, કારણ કે મારે નોકરી હતી એટલે થોડી હજી ફોનની જરૂર પડતી હતી. એટલે હું નાનો ફોન તો રાખતી હતી 25 વર્ષ હતા, પણ મોટો ફોન મેં કોઈ દી લીધો નહોતો. પણ આવડતું નથી, ખાલી ચેનલ બનાવું છું, ઉતારું છું બ્લોગ અને એડિટિંગ કરવા. એક ભાઈએ કીધું તમને આટલું બધું બધા મદદ કરતા હોય તો હું પણ એક મારી નાની એવી ભેટ કરું છું મદદ. તો તમને જેટલા વિડીયો ઉતારશે એટલે હું યુટ્યુબ ચેનલમાં તમારા વિડીયો મૂકી દઈશ. તો ધન્યવાદ, મારા વિડીયો બન્યા રહેજો. પણ એટલું જ નહીં, વોચ ટાઈમ વધી ગયો છે ઘણો, એમાં કાંઈ ના નહીં, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મારે કોઈ યારે વિરોધ નથી, મારો વિરોધ કોઈ કરતા નહીં કે આમાં આવું કરે, પણ ના એવું નથી. કારણ કે મારે ઉતારવું જરૂર છે, કારણ કે મારે રહેવા મકાન નથી. એટલે કોઈ લાલચમાં કોઈ માણસ કામ કરતો હોય. આખો દી હવારથી સાંજ સુધી દાડીએ જતા હોય બિચારા ખેતરોમાં, તો 400 રૂપિયા દાડી છે. તો આ બિચારાને એમ થાય સાંજે 400 રૂપિયા લાવીશું તો આપણું ઘર હલાવશે, એમ હું કાંક લાલચમાં બેઠી છું. વાહ, હું મોજ છે સાની. એટલે પણ હું તો લાઠી જતી હતી ને સરસ મજાની સા જોઈ ગઈ ને તે ઉતરી ગઈ. બંધાણ તો નથી, પણ મને એમ થયું કે આ ચા પીવા તો જવું જોઈએ. જે હોય કે છે સરસ મજાની સાવની ચા બને તો સરસ મજાની. જો આ દુકાન સરસ મજાના નાસ્તાને જે કાંઈ પડખે કંઈક દુકાન છે. અને અહીંયા કાયમ ભીડ જોઉં, હું કાયમ લાઠી જાઉં ને કાયમ ભીડ જોઉં છું સાની. તો મને એમ થયું લાઈન ઉતરી જાઉં, વાહન તો બીજી વખત મળશે, બરાબર ને? લ્યો અત્યારે બસ આટલી ફરી મેળા. બીજા બ્લોગમાં સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉંમર જોઈજો. વાહ, હું મોજ છે સાની.